અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટ રજૂ કરવામાં આવ્યું. આજે 18 જાન્યુઆરીએ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું 1143 કરોડથી વધુનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શહેરના નવા વિકસી રહેલા વિસ્તારોમાં નવી 12 સ્કૂલો બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. 52 સ્કૂલમાં 293 ક્લાસરૂમ બનાવવાનું આયોજન કરાઈ રહ્યું છે. સ્કૂલ બોર્ડની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ કરાશે. જ્યારે વાલીઓને સ્કૂલ સાથે જોડવા વિવિધ કાર્યક્રમો થશે. કુલ બજેટનું 91% પગાર ખર્ચ થશે. કુલ બજેટનું 12% ખર્ચ વિદ્યાર્થીઓ માટે ખર્ચ કરવામાં આવશે. જ્યારે ગત વર્ષની સરખામણીએ બજેટમાં વધારો કરાયો છે, જેમાં 80થી વધુ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જ્યારે શિક્ષકો માટે 14 પ્રકારની સ્પર્ધા અને શાળા માટે 6 પ્રકારની સ્પર્ધા યોજાશે. બજેટ 1143 કરોડનું બજેટ છે. તમે જે સર્વેની વાત કરી તો અત્યારે ડિસેમ્બર મહિનાથી આગામી જૂન મહિનાની અંદર કન્યા કેળવણીની શાળા પ્રવેશોત્સવની અંદર જે બાળકો પ્રવેશ પામે એ માટેનો સર્વે ચાલી રહ્યો છે. નવી શાળાઓ ખોલવા માટેનો સર્વે ચાલી રહ્યો છે. 700 કરતાં વધારે સ્લમ અને શેરી સોસાયટી મહોલ્લાઓની અંદર પણ વિદ્યાર્થીઓ ઘરે ઘરે જઈ અને નામાંકનની કામગીરી અત્યારે કરી રહ્યા છે. અને છેલ્લા 10 વર્ષમાં હું આપને કહેતો આનંદ થાય છે કે લગભગ 56,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અમદાવાદ શહેરની નામાંકિત ખાનગી શાળાઓ છોડીને કોર્પોરેશન સંચાલિત મ્યુનિસિપલ શાળાઓની અંદર પ્રવેશ પામ્યા છે.